શું તમે પણ ચ્યુઇંગમ ચાવવાના શોખીન છો? તો આ રીલ તમારા માટે છે. જી હા, જો તમને પણ ચ્યુઇંગમ ચાવવાની આદત છે તો આજથી જ આ આદત બદલી દેજો. કારણ કે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ વિવિધ બ્રાન્ડના ચ્યુઇંગમ ચાવવા બાદ લાળના નમૂના લીધા હતા. તપાસ દરમિયાન તેમણે જાણવા મળ્યું કે 1 ગ્રામ પેઠામાંથી સરેરાશ 100 માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા નીકળે છે અને કેટલાક પેઠા 600થી વધુ ટુકડાઓ છોડી રહ્યા હતા. એક સામાન્ય ચ્યુઇંગમનું વજન લગભગ 1.5 ગ્રામ હોય છે. આ મુજબ જે લોકો દરરોજ ચ્યુઇંગમ ચાવે છે તેઓ દર વર્ષે માઇક્રોપ્લાસ્ટિકના 30,000 ટુકડાઓ ગળી શકે છે. બજારમાં વેચાતા મોટાભાગના ચ્યુઇંગમ સિન્થેટિક હોય છે, જે કુદરતી નથી. તેમાં પેટ્રોલિયમમાંથી બનેલા પોલિમર હોય છે, જે એક પ્રકારનું કેમિકલ છે. જો કે આ રિસર્ચના સાયન્ટિસ્ટ સંજય મોહંતીએ કહ્યું કે હું લોકોને ડરાવવા નથી માંગતો. માઇક્રોપ્લાસ્ટિક માનવીને નુકસાન પહોંચાડે છે તે હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ તેમનું આટલી મોટી માત્રામાં મળવું ચિંતાનો વિષય છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.